વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભિલાડ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સર્જન અને ઓર્થોપેડિક સર્જનની જગ્યા ખાલી હોવાના કારણે ગંભીર રીતે ઘવાયેલા દર્દીઓને વાપી કે વલસાડ રિફર કરવા પડે છે। ઉમરગામ તાલુકો નેશનલ હાઈવે અને મહારાષ્ટ્ર સાથે જોડાયેલો વિસ્તાર છે, જેને લઈ અહીં હાઈવે અકસ્માતોના ગંભીર કેસો વધુ હોય છે। આ ઉપરાંત અન્ય નાના ઓપરેશન માટે સર્જનની જરૂરિયાત રહે છે। તેથી ભિલાડ ગામના સ્થાનિકો દ્વારા ભિલાડ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં યોગ્ય ડોક્ટરની નિમણૂક કરવા અંગે રજૂઆત કરવામાં આવી છે। મારું નામ કપિલ મહેન્દ્રભાઈ જાદવ, ભિલાડ ગ્રામ પંચાયત સભ્ય અને સરપંચ તરીકે મારી વાઈફે 5 વર્ષ પૂર્ણ કર્યા। અમારી ભિલાડ ગ્રામ પંચાયત વતી એક રજૂઆત છે। આ ભિલાડ હોસ્પિટલ સરકારી હોસ્પિટલ જે આવ્યું છે, જે 1938થી અહીં યથાવત છે, જે અંગ્રેજોના સમયથી છે। તો હાલ બી અહીંયા થોડી ને થોડી આમ બધી રીતનું સારું છે, પણ થોડી કંઈક ઘટના લીધે આગળનું કાર્યવાહી થતી નહીં હોય છે। જેમ કે અકસ્માત વધારે થાય તો પેશન્ટને બીજા હોસ્પિટલમાં ખસેડવા પડે, જે મુખ્ય કારણ છે કે સર્જન નથી, કે હાડકાં તૂટ્યા તો હાડકાં માટે ઓર્થોપેડિક પણ નથી, જેમની જગ્યા ખાલી છે હોસ્પિટલમાં પણ નથી, એના માટે બીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવતા છે। અને હાઈવે નજીક છે, ખરેખર રસ્તાની બી સુવિધા છે, જેથી ટ્રાફિકની સમસ્યા બી નહીં લાગે અને અહીં આવવા માટે સારામાં સારી સુવિધા પેશન્ટને બી મળી શકે એવું બી છે। પણ આ બેના લીધે અમારે બીજા હોસ્પિટલોમાં જવું પડતું હોય, જેથી આપના માધ્યમથી અમે સરકારને રજૂઆત કરવા માંગીએ છીએ કે અમારા ભિલાડ ગ્રામ પંચાયતના વિસ્તારમાં આવેલું આ હોસ્પિટલ સરકારી હોસ્પિટલ અંગ્રેજ શાસનથી આવેલા હોસ્પિટલમાં યોગ્ય ડૉક્ટરો મૂકી અને સારવાર પબ્લિકને મળે, વધુને વધુ સારી કામગીરી થાય હોસ્પિટલ દ્વારા, એવી અમે આશા અપેક્ષા રાખીએ।